બોલીએ સદગુરુ મહારાજ કી જય. મારો એક નાનો એવો મારી અંદરનો જે કલાકાર છે ને હું નહીં, એનો એક નાનો એવો સુવિચાર બનાવેલો કે ખરેખર આની અંદર કેટલો પરિવાર છે. આની અંદર આ દેહની અંદર ઘણો બધી પરિવાર છે, પણ આપણે જો ધ્યાનથી એ પરિવારને જોઈએ તો આ પગ એમ કહે છે કે મને સારી જગ્યાએ હલાવશો ને તો હું લાંબો સમય સુધી સાથ આપું, બાકી જો ખોટી જગ્યાએ મને હલાવશો તો હું સાથ આપી નહીં. આ હાથ એમ કહે છે કે આ હાથે મને કંઈક સારા કામ કરાવજો તો લાંબો સમય સુધી હું સાથ આપી, બીજાના હાથના કોડિયાની પરિસ્થિતિ ખરાબ નહીં આવે. આ કાન એમ કહે છે કે મને સારું સંભળાવજો, સત્સંગ સંભળાવજો, ભજન સંભળાવજો, બાકી હું ગમે ત્યારે રજા લઈ લી. બધી વસ્તુ હારે રહી, જન્મની સાથે આ બધી વસ્તુ આવી ભેગી અને બધી વસ્તુ નોખી છે. કાન એમ કહે છે કે મને જો સારું નહીં સંભળાવો ને તો મારી કોઈ જવાબદારી નહીં, હું ગમે ત્યારે તમારાથી નોખો પડી જાય. આ દાંત એમ કહે છે કે મને સારું કંઈક આમાં ખવડાવજો, પ્રસાદ ભગવાનનો કાંઈ સારી જગ્યાએ સારી વસ્તુ, બાકી હું સાથ છોડી દે. છેલ્લે આંખ રહી તો આંખું એમ કહે કે મને સાધુ સંતોના દર્શન, ચારધામની જાત્રા, એવું આંખું એમ કહે છે મને સારું બતાવજો. જો મને સારું નહીં બતાવો તો ગમે ત્યારે પણ હું તમારો સાથ છોડી દઈશ. અને આંખું કામ આંખું કરે. એક આંખે એવું કામ કર્યું કે આ બાજુનું એક પાકીટ લઈ લીધું, 8-10 હજાર રૂપિયા હતા, એટલે આંખવે જોયું ને એટલે મનવે કીધું ઉપાડી લે નહીં, કામ આવી જાય. આંખને તો પૈસા કામ આવવાના જ નથી, મનવે કીધું તો મને કંઈ કામ આવવાના નથી. એટલે મનવે કીધું એટલે પાકીટ ઉપાડી લીધી. પાકીટ ઉપાડી લીધી ને, મનવે હાથને કીધું કે તું લઈ લે. આંખને પૈસાને કાંઈ લેવા દેવા નહીં, મનને પાકીટને અરે કાંઈ લેવા દેવા નહીં, હાથને પાકીટને અરે કાંઈ લેવા દેવા નહીં. હવે પાકીટ લઈ લીધા પછી ખબર પડી એટલે પોલીસ આવી. પોલીસ આવી એટલે નિર્દોષ વાહાવે માર ખાધો, વાહન કાંઈ લેવા દેવા નહીં. આંખુએ જોયું એના કાંઈ કામની હતી, આંખું પાકીટ કાંઈ કામની નથી. મનવે હાથને કીધું, મનને કાંઈ કામ નહોતું, પાકીટને કાંઈ કામ આવે એમ નથી. હાથવે ઉપાડી તો હાથથી પાકીટની કાંઈ જરૂર નથી. હાથને માર ખાધો વાહાવે, હાવ નિર્દોષ, કાંઈ લેવા દેવા વગરનું. તો વાહાવે માર ખાધો ને તો ખરેખર મૂળવે આપણે જે લગી જાય તો વાહાવે માર ખાધો અને આંખવે જોયું તો એ વાતને મૂળ ઉપર આપણે કેમ લઈ આવવી? તો ખરેખર છેલ્લે રોવાનો વારો તો આંખને જ આવ્યો. બોલીએ સદગુરુ મહારાજ કી. બોલો બોલો ગોરધનભાઈ, થોડું બોલો. તમે બોલો, આ વિકોસલાનું કંઈક બોલ્યા. બોલો સદગુરુ મહારાજ.